મોર્નિંગ ગાઈઝ, આજે છે સન્ડે, રવિવારનો દિવસ અને સવારમાં આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. સવારમાં અહીંયા ચકલીઓના અવાજ આવતા હોય, મોરના અવાજ આવતા હોય. એ પેલું કહેવાય ને કવિતાની અંદર કીધેલું છે કે ગામડાની સવાર કંઈક એવી ફીલ થાય છે આપણી સવાર. તો હે ગાઈઝ, વેલકમ બેક. હું આદિત્ય પટેલ, 24 વર્ષનો ખેડૂત, અને સ્વાગત કરું છું તમારું મારી ચેનલની અંદર, જેનું નામ છે વ્લોગ્સ વિથ આદિત્ય. તો ગાઈઝ, આ છે મારું નેટ હાઉસ અને આની અંદર હું પ્રિપેર કરું છું વેજીટેબલ સીડલિંગ નર્સરી, એટલે કે શાકભાજીનું ધરું, જે કહેવાય ગુજરાતીમાં શાકભાજીનું ધરું. શાકભાજી જે વાવેતર કરતા હોય એ લોકો ખેડૂતોને ખબર જ હશે. એન્ડ પ્લાન્ટ એના પ્રિપેર કરવાના હોય છે એન્ડ એ આપણે પ્લાન્ટ અહીંયા પ્રિપેર કરીએ છીએ. જો બતાવું. તો આ છે મારું મેઇન કામ. વ્લોગિંગ તો હું પછી કરું છું, કેમ કે એક આપણને શોખ છે કે ભાઈ આપણે વ્લોગ શૂટ કરીએ. એન્ડ મને મનમાં બહુ બધી વસ્તુઓ ચાલતી હોય છે કે ભાઈ મારા વ્લોગની અંદર મને 2-3 વસ્તુના શોખ છે. જેમ કે મને ગાડીનો બી બહુ શોખ છે. એન્ડ એ બધી વસ્તુઓ એક જ ચેનલની અંદર એડ કરું કે ના કરું, એવું બધું મગજમાં બહુ બધું ફરતું હોય છે. તો હું કંઈક એવું પ્લેટફોર્મ બનાવવા માંગુ છું, જેવું એક એવી ચેનલ બનાવવા માંગુ છું જેની અંદર હું ફાર્મિંગ, પછી ઓટોમોબાઈલ એટલે ગાડીઓનું કંઈક મોડિફિકેશન એન્ડ ઓલ બતાવી શકું. એન્ડ ફાર્મિંગને લગતી બધી રિલેટેડ વસ્તુ બતાવી શકું. પ્લસ જે ઇન્ફોર્મેશન મારા ખેડૂતોને સુધી પહોંચાડવાની છે એ પહોંચાડી શકું. કંઈક એવી ચેનલ બનાવવા માંગુ છું જેને હું આ બધું મિક્સઅપ કરીને, જે મારું લાઈફનું જે ચાલે છે બધું પ્રોગ્રામ, લાઈક મને ઇન્વેસ્ટ કરવું ગમે ગાડીની અંદર બી, ગાડીને કંઈક અલગ યુનિક બનાવવી બી ગમે છે. એન્ડ મેં બનાવેલી બી છે થોડી ઘણી. તો બતાવું તમને મારી ગાડી. આ હતું મારું પાછળ નેટ હાઉસ, આ બહારનો લુક. એન્ડ ગાડી બતાવું તમને મારી. મેં થોડું ઘણું ટ્યુનિંગ કરીને રાખ્યું છે, એટલે ટ્યુનિંગના નામે ખાલી લાઇટ ને ગ્રાફિક્સ ને એ બધું એડ કરીને રાખ્યું છે અલ્ટોની અંદર. તો આ બી એક શોખ હતો જે મારે એડ કરવો છે મારી વિડીયોઝની અંદર, એક ગાડીનો. એન્ડ હજી એક મને શોખ છે જે ટ્રાવેલિંગનો, અલગ અલગ જગ્યાએ જઈને એક્સપ્લોર કરવું, ત્યાંનું ફૂડ ટેસ્ટ કરવું, રિવ્યૂઝ કરવા એના ફૂડના અને પ્લેસના અને એવું બધું. રિસેન્ટલી હું માથેરાન જઈને આવ્યો, પણ ત્યાં એવું હતું કે ભાઈ વરસાદના લીધે એટલું બધું વેધર ખરાબ હતું કે હું ફોન કાઢી નતો શકતો, એટલે વ્લોગ એટલો શૂટ થયો નહીં. મેં થોડો ઘણો બનાવ્યો છે, પણ એ ક્લિપ ભેગી કરીને બી બની શકે એવું નહીં, એટલે આપણે મૂક્યો નહીં. પણ મને એ બી શોખ છે કે અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરવી. એટલી બધી નહીં કરી મેં, આઈ નો, થોડી ઘણી કરી છે ઇન્ડિયામાં, પણ ઇન્ડિયા બહાર તો ગયો જ નહીં. એટલે ઇન્ડિયાની અંદર થોડી ઘણી કરેલી છે. એ બધી આપણે હજી વધારે એક્સપ્લોર કરવી છે, આ ચેનલની અંદર મૂકવી છે મારા એઝ અ વ્લોગ. તો આ 4 ક્રાઇટેરિયા હતા જે હું ફોલોઅપ કરવાનો મારી ચેનલની અંદર. ફર્સ્ટ છે ફાર્મિંગ, જે મેઇન રહેશે ફાર્મિંગ, કેમ કે આખો દિવસ મારું ડે ટુ ડે રૂટીન છે. પ્લસ બીજું છે જે એ છે મારી ગાડીનું મોડિફિકેશન માટે. એન્ડ ટ્રાવેલ છે, ટ્રાવેલિંગનું. પ્લસ એનું જે ફૂડ, જે જગ્યાએ એક્સપ્લોર કરું ત્યાંનું ફૂડ, ફેમસ જે ફૂડ હોય એ ટ્રાય કરીએ. જે મેં ઇન્દોરના વ્લોગ મૂકેલા છે, મહાકાલના, ઉજ્જૈનના એન્ડ ઇન્દોરના, એ બી તમે જોઈ શકો છો. એમાં બી મેં ત્યાંની ફેમસ જે જગ્યા હતી, ફૂડ હતું, એ બધું બતાવ્યું છે. એન્ડ આ છે મારું ફાર્મ હાઉસ, જ્યાં હું અત્યારે મોસ્ટલી અહીંયા જ રહું છું. એન્ડ અહીંયાથી જ આ વિડીયોઝ બી અપલોડ કરતો હોઉં છું. આ છે નેટ હાઉસ મારું. એન્ડ આ છે મારું આખું ગોડાઉન ને ફાર્મ હાઉસ ને પાછળ, આની પાછળ ઘર છે. તો અને જે હું ખેતી કરું છું એ આ બધા ખેતરો છે. આ બધા જે પાછળ દેખાય બધા ખેતરમાં આપણે ખેતી કરીએ છીએ. રીંગણની નાની કરીને રાખી છે, આગળ છે. આ છે ગોડાઉન મારા, આ છે ગોડાઉન. પ્લસ જે મારી વસ્તુ બતાવી છે એ છે ગામડાનું જીવન, વિલેજ લાઈફ કહી શકો તમે. ચોથો ક્રાઇટેરિયા કે ગામમાં જીવન, એક રહેવાની કેવી મજા આવે સિટી કરતાં. ઇફ તમે સિટીમાં રહેતા હોવ તો આખું આ ડિફરન્ટ એક્સપિરિયન્સ તમે કરી શકો છો, જે હું કરું છું. હું પહેલાં સિટીમાં રહેતા હતા આટલો વર્ષો સુધી. છેલ્લા 3 વર્ષથી અહીંયા રહું છું. આ 3જું વર્ષ મારું ચાલે છે. એન્ડ છેલ્લા 3 વર્ષની અંદર ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. અને એટલા ચેન્જીસ થયા પછી છે ને હવે નથી ગમતું કે ભાઈ સિટીમાં જઈને ટ્રાફિકમાં જઈને હું રહું, એવું લાગે છે. અહીંયા જે રહેવાની જે મજા આવે છે, રોજ અલગ અલગ અહીંયા જે પાર્ટીઝ કરતા હોઈએ દર સન્ડે વીકેન્ડ પર, કે મેગી બનાવીએ, કાં તો પછી ચૂલે રોટલો શાક ખાવાની જે મજા આવે, એ બધું તમને બતાવવા માંગુ છું. આ ચેનલની અંદર પોસ્ટ અપ કરવા માંગુ છું વિડીયોઝ એઝ અ વ્લોગ્સ થ્રુ મારા. તો આઈ હોપ કે તમને ગમશે આ બધું જોવું. મારા જે મેં ક્રાઇટેરિયા કીધા 4-5, એ બધા એક જ ચેનલની અંદર મિક્સઅપ, જે ફાર્મિંગ પ્લસ સાથે સાથે જે મારા શોખ પૂરા કરવા બધા, એ બધું આઈ હોપ કે તમને ગમશે.
એન્ડ જે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરતું, એમાં મારા આઈડી છે વ્લોગ્સ વિથ આદિત્ય, જ્યાં હું ખેતીની રેગ્યુલર અપડેટ્સ આપતો હોઉં છું. એન્ડ બીજી એક આઈડી છે aditunes.alto, જ્યાં હું આઈ ટ્રાય કે ગાડીના અપડેટ્સ મારા આપતો રહું એ ચેનલ પર. એન્ડ જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આગળ આવા બધા તમને એક્સપિરિયન્સ જોવા મળશે મારી ચેનલની ઉપર કે ભાઈ ખેતીના. એન્ડ અત્યારે બી જો યુરિયા બહાર પડ્યું છે, ખાતર નંખાવાનું કામ ચાલુ હતું ડાંગરની અંદર, છેલ્લો ડોઝ હતો એ નાખ્યા છે. આવા બધા એક્સપિરિયન્સ મારા ખેતીને પ્લસ મારી જે ટ્રાવેલિંગ છે પ્લસ જે ગાડી છે પ્લસ જે વિલેજ છે એ બધું જોવા તમને મળશે આ ચેનલની અંદર. તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એન્ડ જે બેલ આઇકન છે દબાઈ દેજો, એટલે નોટિફિકેશન સૌથી પહેલી તમારા જોડે આવી જાય કે ભાઈ જે હું નવું વ્લોગ મૂકું, જે બી કંઈ મૂકું, ખાવાને લઈને કે ફરવાને લઈને કે ખેતીને લઈને, બધું તમારામાં સૌથી પહેલા જોવા મળી શકે. તો પાછા જઈએ આપણે નેટ હાઉસની અંદર. કામ આપણું ચાલુ છે, જે પ્લાન્ટ ટ્રાન્સફર કરવાનું ચાલુ હતું એ ટ્રે એક ફિલઅપ કરવાની ચાલુ છે. એન્ડ આજ કંઈક કહેવું હતું મારે મારી ચેનલ પર આ બ્લોગ થ્રુ, કે ભાઈ હું આ રીતે અલગ અલગ પોસ્ટ કરતો રહીશ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટોરીઝ તમને કહેતો રહીશ. તો આ છે આપણું કંઈક કામ અત્યારે જે ચાલુ છે એ પ્લાન્ટ ટ્રાન્સફર થાય છે. એન્ડ હવે હું રજા લઈશ. તો thanks for watching this vlog and make sure to subscribe my channel for new contents related to village and all. તો મળીએ આપણે આવા નવા બીજા વ્લોગમાં, જેમાં તમને ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ જોવા મળશે મારા વ્લોગ થ્રુ. થેન્ક યુ ફોર વોચિંગ. ઇટ્સ મી આદિત્ય પટેલ સાઇનિંગ આઉટ. મળીએ.